સુરતની એસવીએનઆઈટીની હોસ્ટેલમાંથી ઝંપલાવી ગઈકાલે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો, જેને લઈને એસવીએનઆઈટી ભાભા ભવન હોસ્ટેલના ચીફ વોર્ડને હવે રાજીનામું આપી દીધું છે। આજે રજિસ્ટ્રારને રાજીનામું સોંપવામાં આવશે, જે બાદ નવા ચીફ વોર્ડનની નિમણૂક કરવામાં આવશે। અમિત સોલંકીના રાજીનામા બાદ વિદ્યાર્થીઓનો વિરોધ શાંત પડ્યો છે। કમ્પ્યુટર સાયન્સના 3જા વર્ષના વિદ્યાર્થી અને મૂળ કેરળના રહેવાસી વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું। આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડિંગ બહાર એકઠા થઈ વહીવટી પ્રશાસનની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીઓનો આરોપ છે કે આપઘાતની ઘટના બાદ લગભગ 30 મિનિટ સુધી એમ્બ્યુલન્સ સમયસર પહોંચી નહોતી। ઘટના રાત્રે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે બની હતી, જ્યારે અદ્વૈત ભાભા ભવન બોયઝ હોસ્ટેલના H નંબર બિલ્ડિંગના રૂમ નંબર 222માં રહેતો હતો, જેને લઈને એસવીએનઆઈટી ભાભા ભવન હોસ્ટેલના ચીફ વોર્ડને હવે રાજીનામું આપી દીધું છે। આજે રજિસ્ટ્રારને રાજીનામું સોંપવામાં આવશે, જે બાદ નવા ચીફ વોર્ડનની નિમણૂક કરવામાં આવશે। અમિત સોલંકીના રાજીનામા બાદ વિદ્યાર્થીઓનો વિરોધ શાંત પડ્યો છે। કમ્પ્યુટર સાયન્સના 3જા વર્ષના વિદ્યાર્થી અને મૂળ કેરળના રહેવાસી વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું। આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડિંગ બહાર એકઠા થઈ વહીવટી પ્રશાસનની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીઓનો આરોપ છે કે આપઘાતની ઘટના બાદ લગભગ 30 મિનિટ સુધી એમ્બ્યુલન્સ સમયસર પહોંચી નહોતી। ઘટના રાત્રે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે બની હતી, જ્યારે અદ્વૈત ભાભા ભવન બોયઝ હોસ્ટેલના H નંબર બિલ્ડિંગના રૂમ નંબર 222માં રહેતો હતો।